નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય પોથીમાં પુનરાવર્તન 1. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન પહેલો આપેલો છે. જે આપેલ સંવાદ છે એ બે જૂથમાં તમારે ખાલી બોલી જવાના છે, જોઈને વાંચી જાઓ. એવી જ રીતે નીચે જે સંસ્કૃતના શબ્દો આપેલા છે એ પણ તમારે ખાલી વાંચી જવાના છે. પછી જે પંક્તિઓ આપેલી છે એ સુંદર સ્વરે આરો અને અવરો સાથે ગીત ગાવાનું છે. અને ચોથો પ્રશ્ન છે, ફકરાનું સુંદર અક્ષરે લખી અને વાંચન કરવાનું છે. અને પછીનો 5મો પ્રશ્ન છે એ લખીએ. દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. હું સીધા જવાબ બોલું છું વિદ્યાર્થી મિત્રો. પહેલાનો જવાબ લખો: એકલવ્ય ધનુર્વિદ્યા પઠિતુમ ઇચ્છતિ સ્મ. બીજું, એકલવ્ય આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત. સહ પ્રતિદિનમ મૂર્તિમ અગમન પ્રાપ્ત આરભ્ય સાયંકાલ. ત્રીજું લખો: એકલવ્ય કુક્કુરસ્ય મુખમ બાણે અસિરા પર્યંત સ ધનુર્વિદ્યામ અભ્યાસમ કરોતિ. ચોથું, એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વમ પજ્ઞા ચ ભવતુ ઇતિ. હવે છઠ્ઠો પ્રશ્ન છે, પ્રશ્ન વાક્યમાં ફેરવીને લખો. પેલું લખો: કા નદ્યમ ભારત દેશે પ્રવહંતી. બીજું, કા નદી શ્રેષ્ઠા અસતિ. ત્રીજું, ગંગા કૃતઃ પ્રભવતી. ચોથું, કુત્ર સ્થાનેન જનાઃ પવિત્રાઃ ભવંતી. ચાલો ચિત્ર જોઈ અને વાક્યો લખવાના છે. એતાન પુસ્તકાની. બીજું, અહમ યુવકઃ. ત્રીજું, એતત છત્રમ. ચોથું, એષઃ વ્યાઘ્રમ અથવા શાર્દુલઃ. અને એષઃ મૂર્તિ અથવા પ્રતિમા. પ્રશ્ન નંબર 8 છે, ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો લખીએ. પેલું, ક્રીડાંગણં ગચ્છામ, વાચનાલયો ગચ્છામ, તડાંગ ગચ્છામ, પુષ્પવાટિકા ગચ્છામ, દીવાભય ગચ્છામ. જો વિદ્યાર્થી મિત્રો, હવે અતિરિક્ત પ્રશ્નોત્તરી એટલે કે અન્યતર પ્રશ્નોમાં આપણે લખીશું. જો પેલું છે, ખાલી જગ્યા પૂર્વ કૌંસમાંથી શબ્દ શોધીને પહેલામાં લખો પુસ્તકમ, બીજામાં પ્રતિમા, ત્રીજામાં ખેલણાગમ, ચોથામાં શિવાલય, પાંચમામાં ગમમ, છઠ્ઠામાં સ્વગૃહ, સાતમામાં વિદ્યાલયમ. બીજો પ્રશ્ન છે, સંસ્કૃતમાં અનુવાદ કરો. પેલું, અહમ પુસ્તકમ પઠામી. બીજું, વયમ દેવાલયમ ગમિષ્યામી. ત્રીજું, મમ પિતામહ નદી તટમ ગચ્છતિ. ચોથું, ત્વ ચિત્રમ અલિખસી. પાંચમું, કવિ કાવ્યમ કરોતિ અથવા સ્વયતિ. છઠ્ઠું, વયમ શ્રીમદ ભગવદ્ ગીતા પઠામ. અને સાતમું, સ અથવા સ વટવૃક્ષમ પ્રતિ ગચ્છતિ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.